મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। વેપાર વિભાગના 670 મતદારોએ મતદાન કર્યું છે, જ્યારે ખેડૂત વિભાગના 200 મતદારોએ મતદાન કર્યું છે। વેપારી વિભાગમાં 80 અને ખેડૂત વિભાગમાં 76% મતદાન થયું છે। મહત્વનું છે કે ભાજપના 3 જૂથ એપીએમસી પર વર્ચસ્વ જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। એપીએમસીની ચૂંટણી સમરસ કરાવવાનો પ્રયાસ થયો હતો, જે સફળ ન થતા મતદાન થઈ રહ્યું છે। નારાજગી અને રીસામણા મનામણાના દોર વચ્ચે કયા જૂથનો દબદબો રહેશે તેના પર સૌની નજર છે। પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે। એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે। અને ભાજપ દ્વારા છેલ્લી ઘડી સુધી સમરસ કરવાના પ્રયત્નો કર્યા પણ સમરસ થઈ ના, શું કારણ માનો છો કેમ સમરસ ના થઈ? ઘણા નાના મોટા પ્રશ્નો હોઈ શકે છે, પણ પાર્ટીએ પૂરેપૂરા, અમારા મોવડી મંડળે પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે અને હર હંમેશ પ્રયાસો તો કરવા જ જોઈએ ને। તમે પ્રયાસ કર્યા અગર ઘેર બેસીને શું કરવા? પ્રયત્ન કરીએ તો કંઈક પરિણામ મળે, હંમેશા આશાવાદ તો રહેવું જ જોઈએ। શું લાગે છે પરિણામ શું રહેશે? પરિણામ આવશે સરસ।